નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો સારું છે, ચાલો મજામાં છે તો બહુ સારી વાત છે. ખુશ છે અમે સારી મજા આવે છે. ચાલો હવે બધું છોડો યાર, પાછા પોઈન્ટ પર આવીએ. બરોબર સર, તમે ડાયરેક્ટ મેઇન પોઈન્ટ પર કેમ આવજો યાર? અથર્વ બેચ અને અગત્ય બેચ તમને ખબર નથી યાર, તો શેર કરો ને. બહુ ઓછા સ્ટુડન્ટને લાભ મળે છે, તમે શેર નથી કરતા. શેર કરો, મજા કરો, સાથે મળીને મજા કરો. તો આપણે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ, જેની પર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત કરું તો છું, પણ એની સાથે અથર્વ બેચ અને અગત્ય બેચ વિશે પણ તમને જણાવવા માંગુ છું. જો તમે હજી સુધી વિડીયો નથી જોયો કે અથર્વ બેચ અને અગત્ય બેચ શું છે, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. સાથે સાથે જો તમે ઇંગ્લિશ ગ્રામરના હજી આગળના વિડીયોઝ નથી જોયા, તો એ વિડીયોની લિંક પણ આપણે નીચે ઇંગ્લિશ ગ્રામર પ્લેલિસ્ટ તરીકે આપેલી છે, જેની અંદર ઇંગ્લિશ ગ્રામર અત્યાર સુધીના તમામ વિડીયો આપણે શું થઈ ચૂક્યા છે, પબ્લિશ કરી ચૂક્યા. ધીમે ધીમે બાકીના જે ટોપિક છે એ વાઇઝ ચાલે છે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે મુખ્ય વાત પર આવીએ તો આપણો આજનો જે ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે તો ખાસ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તો ખાસ જ. કેમ સર? 9 માર્ક્સમાં પૂછાય યાર, 9 માર્ક્સ ઓછા ના કે એક જ ટોપિક 9 માર્ક્સમાં, અને એ પણ ઈઝી છે, મજા આવે એવો ટોપિક છે. બરાબર, ચાલો હવે સૌથી પહેલા તો આપણા ટોપિકનું નામ શું છે, તો કે આપણા ટોપિકનું નામ છે ફંક્શન્સ. શું છે? ફંક્શન્સ. ફંક્શન્સ, અને આ છે પાર્ટ નંબર 1. સર પાર્ટ 2 આવશે? હા, પાર્ટ 3 પણ આવશે, ડોન્ટ વરી, 3 પાર્ટ છે. બરાબર, એટલે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, આપણે 3 પાર્ટ્સમાં શું કરવાના છે, ફંક્શન્સને ડિવાઈડ કર્યા છે. એમાં આપણે એક્સરસાઇઝીસ પણ આવી. ઓકે, હવે ક્યાં તો કે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ ઉપર, જે આપણી YouTube ચેનલ છે. અને સર તમે ક્યાં ક્યાં અવેલેબલ છો, તો આપણે YouTube પર WhatsApp ગ્રુપની લિંક નીચે આપેલી છે, ટેલિગ્રામ છે, Instagram છે, અને Facebook પર પણ અવેલેબલ છે. ત્યાંથી પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. ચાલો હવે ખાસ કરીને WhatsApp અને ટેલિગ્રામ તો ખાસ, કારણ કે એની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે નોટ્સ કે જે કંઈ પણ વસ્તુઓ છે, જે નોંધ તમારે લેવાની છે, બધી વસ્તુ આપણે મૂકતા હોય છે. તમામ વિડીયોઝની લિંક સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ રીતે તેમાં જ આવતી હોય છે. બરાબર, હવે આપણા આજનો ટોપિક ચાલુ કરીએ. બરાબર, ટોપિક ચાલુ કરીએ પહેલા ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર બટન દબાવી દો. સાથે તમારે કોઈ ઇશ્યુઝ છે, તમારી પાસે કોઈ ટોપિક છે કે જે ટોપિક તમે સમજવા માંગો છો, તો નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. બરાબર, ચાલો હવે આગળ વધીએ. તો આપણો જે ટોપિક છે એ તમારે 3 ટાઈપમાં પૂછાય છે. કયા કયા ટાઈપમાં? 3 ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે એમાંથી ટોટલ 9 માર્ક્સમાં. પહેલું, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. સર એ શું છે, તમને એક કોષ્ટક આપેલું છે, એમાં 3 સવાલ હશે, 3 સવાલની સામે 4 ઓપ્શન હશે, તમારે એમાં જવાબ શોધીને લખવાનો. પછી સેકન્ડ છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચોઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. તમારે જે ડાયલોગ છે, બરાબર, એ શું કરવાનો છે, એ કમ્પ્લીટ કરવાનો છે, અને એમાં તમને ફંક્શન્સ કીધા એના બેઝ પર વાક્ય આપણે સિલેક્ટ કરવાનું છે. ઓપ્શન તમને આપેલા હોય છે, અને અમુક વાર આપેલા હોતા પણ નથી. ત્રીજું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન બ્રેકેટ્સ. કે તમને કાઉન્સમાં જે પ્રમાણે આપેલું છે, બરાબર, એ જ પ્રમાણે તમારે શું કરવાનું છે, એ જ પ્રમાણે એ ફંક્શન્સનું વાક્ય બનાવીને પૂરું કરવાનું છે. ઓકે, હવે આ 3 ટાઈપમાં આપણે પૂછાય છે, ક્વેશ્ચન નંબર, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન નંબર 3. આ 3 રીતે તમારે આ ફંક્શન પૂછાય. હવે આગળ વધીએ તો આપણે ફંક્શનની સમજૂતી મેળવીએ. પહેલા એક સવાલ છે કે ફંક્શન્સ કહેવાય કોને અને એનું કામ શું છે? ચલો, કહેવાય કોને તો આપણે સાઈડ પર મૂકીએ. બરાબર, ફંક્શન્સ શબ્દ એનો મીનિંગ શું થાય છે મને કહો, કોમેન્ટમાં જણાવજો. બરાબર, ચોક્કસ જણાવજો, ભૂલતા નહીં, ભૂલાઈ જશે. ચાલો હું કહી દઉં, કઈ વાંધો નહીં. ફંક્શન્સ, ફંક્શન એટલે સર અમારે ઓલો લગ્ન વાળું ફંક્શન, અરે ના, લગ્ન ને એ બધા ફંક્શનની વાત નથી થતી, એ પ્રસંગ કહેવાય. બરાબર, એના માટે ફંક્શન શબ્દ વપરાય છે. પણ અહીંયા ફંક્શન શબ્દનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે, તો કે એ છે કાર્ય. કાર્યને પણ આપણે ફંક્શન કહીએ ને. બરાબર, ધોરણ 9 માં તમારે આવી ગયું છે, યાદ કરો. કયા પાઠમાં? તો કે ડેન્ટલ હેલ્થમાં આવી ગયું, ડિફરન્ટ સાઇઝ, શેપ્સ એન્ડ ફંક્શન્સ. ફંક્શન એટલે કાર્ય. ઓકે, હવે તો સર આ અમારે મીનિંગ સમજાવવાનું હોય, ફંક્શન મતલબ અમારે કાર્ય કહેવાનું છે, વાક્યમાં કાર્ય દર્શાવવાનું. નહીં, એવું નથી. વાક્ય આપણે કોઈ પણ બોલતા હોય તો એને એક ઇન્ટેન્શન હોય કે આ કારણથી જ આપણે આ વાક્યને બોલીએ છીએ. આ વાક્યની અંદર આ વસ્તુ દર્શાવવા માટે આપણે બોલીએ છીએ, એનું કામ આ છે વાક્યમાં. તો એ કાર્યને તમારે દર્શાવવાનું છે, અને એના માટે આપણે વપરાય છે ફંક્શન.
બરાબર. આપણે ટોટલ 30 ફંક્શન સમજવાના છે. કેટલા? 30 એક્સ્ટ્રા છે. હા, એક્સ્ટ્રા સર કેમ? ભાઈ સીધી વાત છે, આપણને એક્સ્ટ્રા ખબર હોવી જરૂરી છે. પૂછાય છે કેટલા એ મને પણ ખબર છે, તમને ખબર છે. બરાબર. એમાંથી હું IMP ફંક્શન આપણે રિવિઝનમાં કહીશ કે તમારે આટલા ફંક્શન પર ખાસ ધ્યાન દેવાનું છે. ઓકે, પણ અત્યારે આપણે બધા સમજવા જરૂર છે. વિથ એક્ઝામ્પલ, વિથ એક્સપ્લેનેશન આપણે સમજવાનું શરૂ કરી. ચાલો, સૌથી પહેલો ફંક્શન બરાબર જે કયો છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો, ડિસ્ક્રાઇબિંગ અને અમુક બે ત્રણ વર્ડ છે એનો હું તમને જરાક સમજાવી દઉં. પહેલા ડિસ્ક્રાઇબિંગ એટલે શું થાય? રજૂઆત કરવી, દર્શાવવું, જણાવવું, વર્ણવવું. બરાબર, એના માટે શબ્દ વપરાય ડિસ્ક્રાઇબિંગ. પછી આવે એક્સપ્રેસિંગ મતલબ વ્યક્ત કરવું. બરાબર. પછી આવે આગળ આવશે. ચાલો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે તમારે 3 કીવર્ડ યાદ રાખવાના છે. એક છે wo, was અને whom. was. બરાબર. જ્યારે પણ વાક્યમાં, કોઈ પણ વાક્યમાં, પહેલા અહીંયા સમજી લો, જો આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય છે, જ્યારે પણ કોઈ વાક્યની અંદર કર્તા તો આપેલો જ હોય, વાક્યની શરૂઆત તો કર્તાથી જ થયેલો હોય, પણ એની સાથે જ્યારે વાક્યમાં who, whom કે was અથવા who, was, whom નો ઉપયોગ થયેલો હોય એવા સમયે તમારે શું કરવાનું છે? તો કે આપણે કયો ફંક્શન વપરાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન વપરાશે. હવે એના આપણે ઉદાહરણ લઈએ. બરાબર. જેમ કે આ કીધેલું છે વીર ઇઝ ધ બોય હુ. જો વીર આપણો કર્તા પણ આપેલો છે અને હુ શબ્દનો પણ ઉલ્લેખ કરેલો છે. બરાબર. હવે અહીંયા વીર ઇઝ ધ બોય, અહીંયા આપણને કર્તા આપેલો હોવા છતાં પણ આપણે શેનો ઉપયોગ થયેલો છે? તો કે હુ શબ્દનો ઉપયોગ કર્યો, પણ શેના તરીકે? કન્જક્શન તરીકે, એક ફંક્શન દર્શાવવા માટે. અહીંયા કયો ફંક્શન લાગુ પડ્યો? ડિસ્ક્રાઇબિંગ પર્સન. એવી જ રીતે ધ બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર, કે જે છોકરો ગીત ગાઈ રહ્યો છે મારો ભાઈ છે. તો બોય કરતા છે અને એની સાથે who આવ્યું, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. શ્રદ્ધા ઇઝ ધ ગર્લ. શું છે? શ્રદ્ધા ઇઝ ધ ગર્લ. તો શ્રદ્ધા જે છોકરી છે, whose કે જેનું, પર્સ ઇઝ સ્ટોલન કે જેનો પર્સ ચોરાઈ ગયો છે. જો શ્રદ્ધા આપણો કરતા અને એની સાથે એના એ વાક્યમાં કરતા પછી વાક્યમાં ગમે ત્યારે હું આપેલું એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પણ સર જો અમને આ વસ્તુ ના આપેલી હોય તો, મતલબ જો તમને શું ના આપેલું હોય, આ who, whose કે whom આ ત્રણમાંથી કોઈ કીવર્ડ ના આપેલો તો અમારે કઈ રીતે ઓળખવાનું? જો અહીંયા આપણને કીધેલું છે આ ઉપરાંત આ ફંક્શનમાં વિશેષણ વાળા સાદા વાક્યો પણ આવી શકે છે. જેમ કે આપણે ઉદાહરણ આપતા, જો વિશેષણ એટલે શું? એને આપણે ઇંગ્લિશમાં એડવર્બ કહીએ છીએ, જે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે એની એક ખાસિયત, બરાબર, વિશેષ ગુણ દર્શાવવામાં આવતો હોય. તો જ્યારે પણ વાક્યમાં who, whose, whom નથી આપેલું પણ તમારે ચેક કરવું છે કે એની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવે છે કે નહીં, તો એ સમયે ધ્યાન રાખવાનું કે જ્યારે વ્યક્તિનું નામ એટલે કર્તા આપેલો છે પણ એ વાક્યમાં એના કોઈ ગુણની વાત થાય છે, બરાબર, તો પણ એ શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે. જેમ કે અહીંયા જો ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ મેન. જો ગાંધીજી આપણા કરતા થયા અને અહીંયા શું થઈ ગયું? એના ઓનેસ્ટ શબ્દ. ઓનેસ્ટ એટલે વફાદાર, બરાબર, કે પ્રામાણિક. ગાંધીજી પ્રામાણિક વ્યક્તિ હતા. તો ગાંધીજીનો ગુણ કયો દર્શાવો? પ્રામાણિકતાનો ગુણ. તો આવી જ રીતે બીજું જો વિશાલ ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ બોય, કે વિશાલ કેવો છે? કે વિશાલ કેવો છે? ટોલ એન્ડ હેન્ડસમ. તો આ એના શું દર્શાવવાનો? ગુણ દર્શાવવાનો. તો આવી રીતે તો પણ એક શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે. સેકન્ડ ફંક્શન, બીજો ફંક્શન કયો છે? તો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા એનિમલ. જો થિંગ એટલે વસ્તુ, એનિમલ એટલે પ્રાણી, બંને દર્શાવે છે. પણ એના માટે છે ને બે શબ્દ, એક છે which અને that. જો ધ્યાન રાખજો which નો ઉપયોગ આગળ પણ અમુક ફંક્શનમાં થશે. જેમ કે જો અહીંયા આપણે મેં તમને કીધું આવ્યું ને which, લોકેશન દર્શાવવા માટે પણ, બરાબર, લોકેશન અથવા પ્લેસ દર્શાવવા માટે પણ. તો શું કીધું છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા એનિમલ. તો કે ભાઈ આ ફંક્શનમાં વસ્તુનું વર્ણન કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? વર્ણન કરવાનું હોય છે. મતલબ હવે પહેલામાં આપણે શું હતું? ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં કે ભાઈ વ્યક્તિનું નામ આપેલું છે છતાં who, whose, whom નો ઉપયોગ કરેલો છે. અહીંયા વસ્તુનું નામ આપેલું હોય છતાં પણ which અથવા that નો ઉપયોગ કરેલો હોય. જેમ કે અહીંયા ધ હાઉસ આપણે શું થયું? વસ્તુ થયું which. ઘર કે જે you bought is very nice, તમે જે ઘર ખરીદ્યું છે તે ઘણું સુંદર છે, ઘણું સારું છે. જો શેની વાત આવી? મુખ્ય રીતે ઘરની વાત આવી. અને ઘર શું છે? એક વસ્તુ, તો મતલબ ડિસ્ક્રાઇબિંગ થિંગ, બરાબર. ધ બુક ધેટ ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ ઇઝ ફેમસ ફોર જોક્સ. જો ધ બુક કર્તા તરીકે આવી ગયું ને વસ્તુનું નામ, પણ છતાં પણ શું આપે છે? ધેટ શબ્દનો ઉપયોગ કરેલો છે એની પછી. તો આ શેની વાત થાય છે? ધેટ શબ્દ કે which શબ્દ કોના માટે? વસ્તુ માટે વપરાયેલો છે, એને દર્શાવવા માટે વપરાય છે.
ધ book that આવ્યો પાછળ, બરાબર. શું કે છે? ધ book that, પાછળ book ને દર્શાવવા માટે that શબ્દનો ઉપયોગ થયો. તેવા સમય કયો ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ થિંગ. જો પ્રાણી હોય તો ડિસ્ક્રાઇબિંગ એનિમલ, બરાબર. એ વધારે કઈ ચેન્જીસ નથી. હવે આવે છે ત્રીજો ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ, કે જેમાં વેર અથવા which નો ઉપયોગ થયેલો હોય છે. આમાં શું કે જો આ ફંક્શનમાં કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન હોય છે, જેમાં which અથવા where ની પહેલા ગામ, શહેર, સ્કૂલનું નામ, બિલ્ડિંગનું નામ, રેલવે સ્ટેશન, ડોક્ટર હાઉસ, શોપિંગ સેન્ટર જેવા સ્થળનું નામ હોય છે, બરાબર. મતલબ ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસમાં આપણે કોઈ જગ્યાને દર્શાવી છે. હવે જો બે ફંક્શન છે, આપણે બંને પહેલા હું તમને એના વિશે થોડુંક વાંચી લે, પછી તમને સમજાવી. બીજું છે સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ. જો તમને મેં ડિસ્ક્રાઇબિંગ કીધું, એક્સપ્રેસિંગ એ કીધું, અને ત્રીજો વર્ડ મેં કીધું ને આવશે, એ કયો વર્ડ છે? સ્પેસિફાઈંગ. જો ડિસ્ક્રાઇબિંગ એટલે શું થશે? કે વર્ણન કરવું, બરાબર. પણ સ્પેસિફાઈંગ એટલે શું થશે? ચોખવટ કરવી, બરાબર. જ્યારે તમે કોઈ સ્થળને માત્ર કેવા પૂરતું દર્શાવો છો તો એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન થયું. પણ જ્યારે તમે સ્થળને ચોખવટ કરો છો ત્યારે શું થયું? સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ થયું. હવે બંને વચ્ચે ડિફરન્સ આપણે ગુજરાતી વાક્યથી સમજીએ, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ માની લો મારા કોઈ મિત્રનો કોલ આવે છે, બરાબર. તો મને એ પૂછે છે, ભાઈ ક્યાં છે? તો કે સુરતમાં છું. સુરત કોઈ જોજો જગ્યા નથી, સ્થળ છે. સ્થળ અને જગ્યા વચ્ચે ફરક છે. જ્યારે કોઈ સ્થળની વાત કરવામાં આવે ને ત્યારે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પણ જ્યારે કોઈ જગ્યાની વાત કરવામાં આવે, બેમાં ફરક છે, ધ્યાન રાખજો. જ્યારે કોઈ જગ્યાની વાત કરવામાં આવે ત્યારે શું કહેવાય છે? સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ. હવે તો માન લો સુરત ક્યાં છે? કે સુરત. સુરત નાનું થોડું છે, મેં આખો એક એરિયો દર્શાવ્યો ને, બરાબર. એક આખું શહેર દર્શાવી દીધું. સુરતમાં તો કે કઈ જગ્યાએ? કતારગામમાં કે વરાછામાં કે પછી વેસુમાં. તો મેં આખા એરિયા દર્શાવ્યા, બરાબર. હવે આ શું થયું? ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ થયું. હવે આવે છે સેકન્ડ, સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ. હવે માની લો કોઈ મારો ફ્રેન્ડ મને પૂછે છે કે ભાઈ તું ક્યાં છે? કે કાંઈ નહીં, સુરતમાં કતારગામમાં આ રોડ પર આ જગ્યાએ છું. અથવા તો હું કે ભાઈ મારા ઘરે છું, બરાબર. તો આ શું થયું? નિશ્ચિત સ્થાન, નિશ્ચિત જગ્યા દર્શાવે કે હું ઘરે છું. તો આ શું થાય? સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ, બરાબર. હવે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસના વાક્ય પહેલા જોઈએ કે જેમાં which અથવા where નો ઉપયોગ થઈ શકે છે. જો પોલો ફોરેસ્ટ ઇઝ ધ પ્લેસ વેર વી વેન્ટ ફોર પિકનિક, બરાબર. કે પોલો ફોરેસ્ટ એ જગ્યા છે કે જ્યાં અમે શેના માટે? પિકનિક માટે ગયા હતા. જો પોલો ફોરેસ્ટ જગ્યા દર્શાવવાની અને એની સાથે એના માટે શું વપરાણું? વેર આવ્યું. એવી જ રીતે which પણ હોઈ શકે. લાલ કિલ્લા which is a famous monument is in Delhi. ચલો તમારા માટે એક સવાલ, મોન્યુમેન્ટ શબ્દનો અર્થ શું થાય? નીચે કોમેન્ટમાં જણાવજો, આપણને ખબર હોવી જોઈએ. તો મોન્યુમેન્ટ એટલે શું? નીચે જણાવજો. ચાલો, લાલ કિલ્લો જે જગ્યા છે કે જે બહુ ફેમસ છે, ક્યાં? દિલ્હીમાં. હવે સર અહીંયા તમે એમ કીધું કે ઇન, ઓન, નિયર આવા શબ્દોનો ઉપયોગ થાય તો અહીંયા ઇન છે, પણ જો એ એક આખા શહેરને દર્શાવે છે, કોઈ નિશ્ચિત જગ્યા નથી દર્શાવતું. દિલ્હી તો લાલ કિલ્લો દિલ્હીમાં છે, વાત સાચી છે, પણ દિલ્હી તો બહુ મોટું છે. દિલ્હીનો કોઈ નિશ્ચિત એરિયા કીધું કે આ એરિયામાં જ લાલ કિલ્લો, તો વાત આખી અલગ છે, તો સ્પેસિફાઈંગ, બરાબર. આગળ, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ પીપલ. ધ માર્કેટ, જો અહીંયા હવે વેર અથવા which ન આપ્યો હોય તો આખા વાક્યમાં જ્યારે ફરી ફરીને શેની વાત થતી હોય? મુખ્ય રીતે જગ્યાની વાત થતી. માર્કેટ વોઝ ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે ભરચક. શું હતું? તો કે માર્કેટ વિથ પીપલ. શેનાથી? શું ભરેલું હતું? શેનાથી? તો કે લોકોથી ભરેલું હતું માર્કેટ. ફરી ફરીને વાત જગ્યા પર આવે છે, તો ડિસ્ક્રાઇબિંગ છે, બરાબર. પછી આવે છે ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવા ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. જો ઇઝ ઇન ગુજરાત, ગુજરાતમાં સોમનાથ મંદિર. તો ગુજરાતમાં સોમનાથ મંદિર, તો ગુજરાત તો બહુ મોટું છે, કેટલાય મંદિરો છે, પણ આપણે કોઈ ચોખવટ નથી કરી. ભલે જગ્યાનું નામ તમે ચોખવટ કરી, પણ એ એક રીતે તમે મંદિરનું નામ ચોખવટ કર્યું, જગ્યા તમે ચોખવટ કરી નથી. એટલે શું છે? અને પાછું બીજું અહીંયા which નો ઉપયોગ થયેલો, એટલે આ શું થશે? ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. હવે આ છે સ્પેસિફાઈંગ. તો કે ભાઈ આ ફંક્શનમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે તે જાણી શકાય છે, બરાબર. હવે અહીંયા જો is, in, on, near, at, under, behind, here, there વગેરે ઘણા છે. ઓકે, the program is in the town hall. ટાઉન હોલ એક જ, તો ટાઉન હોલ ની અંદર પ્રોગ્રામ છે, તો મેં નિશ્ચિત જગ્યા દર્શે કે વ્યક્તિ, વસ્તુ, પ્રોગ્રામ ક્યાં છે? તો કે ભાઈ ટાઉન હોલમાં છે. પછી my house is on the TB road. TB રોડ પર મારું ઘર છે, એ જગ્યા ઉપર મારું ઘર છે. શું છે? એ જગ્યા ઉપર મારું ઘર છે. ઓકે, સમજ પડી? ચાલો આગળ.
ધ ટેમ્પલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ, કે જે મંદિર છે એ ક્યાં છે? મારા ઘરની પાછળ છે. ઘરની પાછળ નિશ્ચિત જગ્યા કીધી. they are playing on the ground, કે તેઓ on the ground એટલે કે મેદાન પર, એટલે કે મેદાનમાં રમી રહ્યા છે. ક્યાં? તો મેદાન પર. સમજાણું? આ શું થયું? સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ. કેટલા થયા? 4. ચાલો આગળ વધીએ. હવે આમાં શું કીધું છે જુઓ કે ભાઈ છઠ્ઠું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. શું છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. તો શું કહે છે? તો કે એના કીવર્ડ છે ઓલવેઝ એટલે કે હંમેશા, નેવર એટલે કદી નહીં, સમટાઈમ્સ એટલે કોઈ કોઈ વાર, ઓફટન એટલે વારંવાર, પછી યુઝ્યુઅલી, જનરલી એટલે સામાન્ય રીતે, ફ્રીક્વન્ટ એટલે વારંવાર, ઓકેશનલી એટલે પ્રસંગોપાત અથવા પ્રસંગોવાર, પછી ઓલમોસ્ટ એટલે મોટા ભાગે, નેવર એટલે કોઈ દિવસ નહીં, ડેઈલી એટલે દરરોજ, એવરીડે એટલે દરરોજ. બરાબર. હવે આવા શબ્દો જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ચાલો ફ્રીક્વન્સી એટલે શું થાય? તમારે સાયન્સમાં આવે છે, સાયન્સમાં આવતું અથવા આવે છે તરંગ. તરંગ થાય ને, તરંગનું કામ શું કે ભાઈ એક ને એક વસ્તુ વારંવાર કેટલી વાર થાય. હવે એવી જ રીતે સમય, કે જે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ મતલબ કોઈ પણ ક્રિયા કે ઘટના જે બની રહી છે એ દર કેટલા સમયે રિપીટ થઈ રહી છે એ દર્શાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ થાય. ઓલવેઝ એટલે હંમેશા, મતલબ ચાલુ જ રહી છે. તો આ ક્રિયા, જે ક્રિયા તમે દર્શાવવા માંગો છો ને વાક્યમાં, એ દર કેટલા સમયે થાય છે એ જ્યારે દર્શાવવામાં આવે, બરોબર, તો એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. જેમ કે આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, કે હું હંમેશા શાળાએ જાઉં છું. શું કીધું છે? હંમેશા શાળાએ જાઉં છું, દરરોજ શાળાએ જાઉં છું. આનો અર્થ એવો થાય. તો મતલબ ક્રિયા દરરોજ રિપીટ થાય છે. પછી બીજું છે મોના ઓકેશનલી અટેન્ડ્સ ધ પાર્ટી. ઓકેશનલી મતલબ પ્રસંગોપાત. હવે આપણને ખબર ભાઈ આ પ્રકારનો પ્રસંગો છે ત્યારે જ આ મોના આવશે, તો એ પ્રસંગોપાત દર અમુક નિશ્ચિત સમયે ઘટના પાછી બને છે. બરાબર. તો આ રીતના જે વાક્ય હોય છે એને શું કહેવાય છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. અહીંયા આપણે અધર એક્ઝામ્પલ્સ પણ લખેલા છે, યુઝ્યુઅલી, યુઝ્યુઅલી, નેવર. બરાબર. આ શબ્દોની મદદથી. કેટલા થયા? 6. હવે આવે છે 7મું, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ અથવા તો ઓપ્શન્સ. જો અલ્ટરનેટિવ્સ અથવા ઓપ્શન તમને જે આપેલું બંને એક જ ફંક્શન છે. બરાબર. હવે એમાં જ્યારે 3 તમારે યાદ રાખવાનું, 3 શબ્દ કયા કયા? એક તો છે ઓર, બીજું આઈધર ઓર, ત્રીજું નાઈધર નો. જ્યારે પણ આ વાક્યની અંદર આ શબ્દોનો ઉપયોગ થયો હોય એટલે સમજેલું. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, ઓર નો ઉપયોગ અધરવાઇઝ તરીકે થાય છે. શેના તરીકે? અધરવાઇઝ તરીકે થાય છે. પણ આપણે એના તરીકે જ્યારે ઉપયોગ થયો ત્યારે આ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ અથવા ઓપ્શન આવશે નહીં. સમજાણું? એટલે અધરવાઇઝ ચાલે નહીં. બરાબર. આગળ વધીએ. હવે તેના જે આપણે શું કહેવાય પેલા એક્ઝામ્પલ્સ જોઈએ. શું કહે છે એમાં? જુઓ, આ ફંક્શનનો ઉપયોગ વિકલ્પ દર્શાવવા માટે થાય છે. તો આપણને ખબર જ છે કે ભાઈ ઓર, આઈધર ઓર અને નાઈધર નો વિકલ્પ દર્શાવવા માટે થાય. ઓર એટલે કે અથવા, આઈધર ઓર એટલે આ અથવા પેલું, અને નાઈધર ઓર એટલે આ પણ નહીં, પેલું પણ નહીં. આ ત્રણેયના મેં તમને ગુજરાતી કીધા. એટલે આ શું કહે છે? જો વોટ, સર WH વર્ડ આવ્યો, આગળ એક ફંક્શન આવશે એનું ધ્યાન રાખજો. બરાબર. શું કહે છે? વોટ વુડ યુ પ્રેફર, એપલ્સ ઓર ગ્રેપ્સ. જો વચ્ચે શું આવ્યો? ઓર આવ્યો ને, કે શું તમે પસંદ કરશો, સફરજન કે પછી દ્રાક્ષ? તો કે સર અમે તો દ્રાક્ષ લઈશું. જો ઓર નું એક કામ છે, ઓર નો ઉપયોગ તમે કરો ને એટલે સમજી જવાનું કે તમે એની ઉપર છોડો, કોઈ પસંદ ના કરે તો વાંધો નહીં. પણ જ્યારે આઈધર ઓર નો ઉપયોગ કરો મતલબ બેમાંથી એક ફરજિયાતપણે પસંદ કરવું જ પડે. ઓકે. વિકલ્પ તરીકે એપલ નો વિકલ્પ શું છે? ગ્રેપ્સ. હવે બીજું તો કે સીટ હિયર ઓર લીવ ધ ક્લાસરૂમ. અહીંયા બેસો અથવા ક્લાસરૂમની બહાર જતા રહો. તો ઓપ્શન આવી કે બેસવાનું અથવા ક્લાસરૂમની બહાર, બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું. આઈ વિલ ગો ટુ સ્કૂલ ઓર ટુ હોસ્પિટલ. કાં તો હું શાળાએ જઈશ કાં તો પછી હોસ્પિટલ. બંને એકબીજાને બદલે છે. શું કહે છે? મનીષ વુડ ટેક આઈધર ટી ઓર કોફી. આઈધર ઓર આવ્યું. આઈધર આઈ ઓર માય બ્રધર વિલ કમ. શું આવ્યું? આઈધર ઓર. શ્યામ ઇઝ નાઇધર અ ડોક્ટર નોર અ ટીચર. જો નાઇધર નોર નો ઉપયોગ આપણે આ બધા કન્જક્શનમાં આવશે પાછા. બરાબર. પણ છતાં તમને એડવાન્સમાં કહી દઉં કે જ્યારે બંને વાક્યો નકાર હોય અને બંનેને વિકલ્પ તરીકે એકબીજાને દર્શાવવાના હોય ને ત્યારે આપણે નાઇધર નો ઉપયોગ થાય. નકાર વાક્યમાં કોઈ દી આઈધર ઓર કે ઓર નો ઉપયોગ કરવાનો નહીં. બરાબર. એટલે નાઇધર નોર આવ્યું ને વાક્યમાં. તો શું આવશે ફંક્શન તરીકે? આપણે અહીંયા જોયું ને, કયું છે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ અથવા ઓપ્શન્સ. બરાબર. ચાલો પછી આવે છે 8મું,
ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું નામ છે? પ્રોસેસ. પ્રોસેસ નો અર્થ શું થાય? તો કે પ્રોસેસ નો અર્થ થાય પ્રક્રિયા. શું થાય? પ્રક્રિયા. શું થશે? પ્રક્રિયા. ઓ યસ, પ્રક્રિયા. ચાલો ટાઈમ પર આવીએ પાછા. બરાબર. શું કહે છે? આવા શબ્દની સર અમારે વાક્યની ઓળખ કઈ રીતે કરવાની? તો કે આવા શબ્દોની શરૂઆત વર્બ થી થાય છે. એનાથી વર્બ થી શરૂઆત થઈ હોય તેવા આજ્ઞાર્થ વાક્ય. જો ધ્યાન રાખજો, આજ્ઞાર્થ વાક્યો કે જેની શરૂઆત વર્બ થી થાય, અને આજ્ઞાર્થ વાક્યની શરૂઆત વર્બ થી જ થાય, એ ફિક્સ છે. બરાબર. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં જોઈ ગયા ને. ઓકે, ચાલો. હવે આ ફંક્શનમાં કોઈ ક્રિયા કેવી રીતે કરવી તેની ક્રમાનુસાર પ્રક્રિયા દર્શાવાય છે. મતલબ તમારે કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયા દર્શાવવાની હોય, મતલબ પહેલા શું કરવાનું પછી શું કરવાનું એ ફિક્સ હોય. બરાબર. ત્યારે શું કહેવાય? પ્રોસેસ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, બરાબર, કે ચાલો એક ગેસ ચાલુ કરો, ખાંડ નાખો, દૂધ નાખો, પાણી નાખો ને પછી તપેલી મૂકો. ગેસ પર જ નાખવાનું કહું છું. બરાબર. તો ચાલે? ના ચાલે. બધું મિક્સ ના ચાલે. પણ હું એમ કહું ગેસ ચાલુ કરો, તપેલી મૂકો, પાણી નાખો, ખાંડ નાખો, દૂધ નાખો, ચા નાખો, જે નાખવાનું હોય. બરાબર. તો આ કેવું હતું? સ્ટેપ બાય સ્ટેપ થયું કે આ વ્યવસ્થિત ચાલે. એટલે આ પ્રમાણે તો એ પ્રક્રિયા બની. પણ પહેલા જે મેં કીધું તે પ્રક્રિયા કહેવાય નહીં. પ્રક્રિયા કોઈ દિવસ ઉલટાય નહીં અથવા એનું સ્થાન બદલે નહીં. બરાબર. ક્રમ બદલે નહીં. જેમ કે આ શું કીધું છે? pour some water into the pan and heat it for a while. કે પેન ની અંદર થોડુંક પાણી નાખો અને પછી એને ગરમ થવા દો. પહેલા પેન ને ગરમ થવા દો પછી પાણી નાખવાનો કોઈ મિનિંગ ના રહે. હા, થઈ જાય. અવાજ આવે ને? બરાબર. ચાલો. heat the milk and add some sugar to it. કે શું કરો? દૂધ થોડું ગરમ કરો અને પછી એની અંદર ખાંડ. જો સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવે છે કે આની પછી આ થવું જોઈએ, આને પછી આમ કરો. બરાબર. તો આ શું થાય? એક પ્રોસેસ છે. સેમ એવા છે. put butter in a pan and boil it for some time. કે પેન ની અંદર થોડુંક બટર નાખો ને પછી એને થોડીક વાર માટે શું કરવા દો? ઉકળવા દો. પછી go straight and then take a right turn. કે સીધા જાઓ અને પછી રાઈટ ટર્ન લો. પહેલા રાઈટ ટર્ન લો પછી સીધા જાઓ તો રસ્તો બદલીએ, નીકળવાનો બીજે નીકળે કે એક બીજે. ઓકે, ચાલો. આ કયા થયું? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આવે છે નવમું. કયું? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. જો મેં તમને કીધું હતું ને આગળ એક ફંક્શન આવે છે, યાદ રાખજો. બરાબર. જો આમાં શું કહે છે કે જ્યારે વાક્યની શરૂઆત વોટ, વેન, વાય, હુ, વેર, હાઉ, વિચ, વોઝ, હાઉ મચ, હાઉ મેની માં બરાબર વગેરેથી થાય અને ધ્યાનમાં નહીં થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તથા ઉલટ પ્રશ્નો, બરાબર, આ બધાથી શરૂ થતી હોય ત્યારે શું કહેવાય? આપણે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. આનો સિમ્પલ કોન્સેપ્ટ હું તમને સમજાવું. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું? કે સામાન્ય રીતે તમે પ્રશ્ન પૂછેલો હોય, એટલે કોઈ પણ સામાન્ય પ્રશ્ન હોય, જેમ કે આ બધા સામાન્ય પ્રશ્ન જ કહેવાય, તો આ બધા માટે તો આ બધા કેવા કહેવાય? ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન કહેવાય. અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતીને પ્રાપ્ત કરવી, માહિતીને મેળવે. અને તમે માહિતી કઈ રીતે મેળવી શકો? પ્રશ્નાર્થ પૂછીને, એટલે પ્રશ્ન પૂછીને. તો જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય, બરાબર, એટલે કેવું કહેવાશે? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. સર એમ તો ઘણા છે, ઘણા બધા પ્રશ્નો આવશે ને એમાં આ બધા શબ્દો આવતા હશે અને આ પણ આવતું હશે, તો બાળકો એક વાત યાદ રાખજો, બરાબર, આ શરૂઆતમાં કહેવા નથી પણ અત્યારે કહી જ દઉં છું, બરાબર. કોઈ પણ વાક્યમાં એવું જરૂરી નથી કે એક વાક્યમાં એક જ ફંક્શન લાગુ પડતો હોય. ઘણા વાક્ય એવા પણ હોય છે કે જેની અંદર એક કરતા વધારે ફંક્શન્સ લાગુ પડતા હોઈ શકે. એક વાક્યનો આપણે બહુ બધા અર્થમાં ઉપયોગ કરી શકતા હોય, બરાબર. એટલે એ પ્રમાણે તમારે યાદ રાખવું. જેમ કે અહીંયા જો શું કીધું છે? વોટ વુડ યુ પ્રેફર, એપલ્સ ઓર ગ્રેપ્સ. જો ઓર આવ્યું, વોડ આવ્યું, પેલે તો વુડ નો ઉપયોગ એ આગળ આવશે અને વોટ થી શરૂ તો સર અહીંયા ઇન્કરેજ નેચર ચાલે, એક રીતે ચાલે, પણ અહીંયા મુખ્ય એનો ઉદ્દેશ્ય શું છે? એપલ ઓર ગ્રેપ્સ. તમને ઓપ્શન આપેલા હોય, માની લો કે આ ની સામે તમારે કોષ્ટકમાં 4 ઓપ્શન છે, એમાં ઇન્ક્વાયરી નેચર એ છે અને આ કયું છે આપણે? હા, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ એ છે, બરાબર. તો એ સમયે તમારે સર અમારે કયો ઓપ્શન લખવો? તો જોવાનું કે ક્વેશ્ચન આસ્ક ઇન્ક્વાયરી નેચર વાળો જે આપણે ફંક્શન છે એની જેવો એને લાગુ પડતો એ ફંક્શન જેને લાગુ પડતું એવું કોઈ બીજું વાક્ય છે? હા, તો મતલબ આને લાગુ ન પડતું હોય તો અહીંયા ભાઈ ઓર વાળો છે એના પ્રમાણે ચાલવાનું. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. એ આપણે શીખી જોઈશું કે એવા ડબલ વાળા આપણે ફંક્શન આવતા નથી, પણ છતાં આપણને ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર. તો કે આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવા થાય છે, ઇન્ક્વાયરી માટે, ધ્યાન રાખજો. ચાલો, શું કહે છે? વેન વિલ યોર સ્કૂલ ઓપન, કે તમારી શાળા ક્યારે ખુલે છે? ચાલો, જો માહિતી મળશે ને આનાથી.
જ્યારે પણ કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવતો હોય તો એ ઇન્ક્વાયરીઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશનમાં જ આવે. બરાબર. તો વેન વિલ યોર સ્કૂલ ઓપન, તમારી શાળા ક્યારે ખુલશે? ચાલો ઓકે. વાય આર યુ લેટ ટુડે, કે તમારે આજે મોડું કેમ થયું ભાઈ? પ્રશ્ન છે. બરાબર. ફ્રોમ વેર, જો સર આ તો ફ્રોમ થી છે, ના ચાલે ને, શું કે ફ્રોમ વેર, ક્યાંથી, ધ્યાન રાખવાનું. ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ મોબાઈલ, કે તમે આ મોબાઈલ ક્યાંથી ખરીદ્યો? આ મોબાઈલ, ના ભાઈ. બરાબર. પછી છે હાઉ મચ મની, આવ્યું ને, હાઉ મચ પણ છે જો. બરાબર. હાઉ મચ મની હેવ યુ પેડ ફોર ધીસ મોબાઈલ, કે તમે આ મોબાઈલ ખરીદવા માટે કેટલા પૈસા ચૂકવ્યા છે? થયું ને. એટલે આમાં આ જ પ્રકારના WH વાળા કે હાઉ વાળા શબ્દો એવું જરૂર નથી. ઉલટ પ્રશ્નો કહેવાય તો કે ભાઈ જો સમજી લો, પ્રશ્ન બે પ્રકારના હોય. મેં તમને આ શેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં સમજાવ્યું તો આજે પાછું સમજાવું છું. બરોબર. કે પ્રશ્નો કેટલા બે પ્રકારના હોય. કયા? તો કે એક કે જેનો જવાબ તમે ટૂંકમાં આપી શકો, જેને આપણે WH ક્વેશ્ચન્સ કહીએ છીએ. WH વાળા તો હાવ વાળા વર્ડથી શરૂ થતા હોય છે. બીજા કે જેને આપણે ઉલટ પ્રશ્ન કહીએ છીએ, મતલબ જેની શરૂઆત હેલ્પિંગ વર્બથી થતી હોય. બરાબર. અને એવા શબ્દો, એવા પ્રશ્નોનો જવાબ આપણે શેનાથી આપી શકીએ? તો કે યસ અથવા નો થી પણ આપી શકીએ ટૂંકમાં. ઓકે, ચાલો આગળ વધીએ. હવે શું કહે છે જુઓ, તો કે 10મું છે. શું છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આ કોન્ટ્રાસ્ટ શબ્દ છે ને એની પર બધું ટકેલું છે. શું છે? વિરોધાભાસ. શું આવશે? વિરોધાભાસ. મતલબ જ્યારે પણ કોઈ પણ વાક્યમાં વિરોધાભાસ દર્શાવવાનો હોય એવા સમયે આપણે શેનો ઉપયોગ કરવાનો? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. સર વિરોધાભાસ વાળું વાક્ય મતલબ, ચાલો તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં ઘણી વાર કીધું, સર મારે હોમવર્ક થઈ ગયું છે પણ, શું કીધું? પણ. સરને ખબર પડી ગઈ હોમવર્ક થઈ ગયું, તમે કીધું એટલે સર ખુશ થઈ, યાર મારા હોમવર્ક કરીને આવ્યો છે કે આવી છે, અરે સર ખુશ છે. પણ જેવા તમે પણ શબ્દ બોલશો ને એટલે સરને ખબર પડે ક્યાંક ગોટાળો છે, કેટલો છે. મતલબ જે પ્રકારની ક્રિયા થાય છે એના પ્રમાણે પરિણામ ન આવે, એનાથી વિરુદ્ધ પરિણામ આવે, એના પ્રમાણે જે પરિણામ આવવું જોઈએ મળતું નથી, તો કેવું થઈ ગયું? વિરોધાભાસ વાળું વાક્ય થઈ ગયું. હવે એવા કેટલા શબ્દો છે? તો કે બટ એટલે પણ, યેટ એટલે છતાં, સ્ટીલ એટલે છતાં, ધો અલ્ધો, હાવેવર એટલે કે જો કે, ઇવન ધો, ઇવન ઇફ, એઝ, ડિસ્પાઇટ એટલે છતાં પણ, ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ. તો જ્યારે આવા શબ્દોનો ઉપયોગ વાક્યમાં થયો હોય ત્યારે સમજી જવાનું કે શું આવશે? કયો ફંક્શન? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. હવે જો આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવા થાય છે. શેના માટે થાય છે? કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવા નહીં. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અહીંયા ખોટું છે, આ ભૂલ છે. ઓકે, સુધારી નાખજો. ચાલો આપણે તમને મેં કહી દીધું વિરોધાભાસી, વિરોધાભાસ દર્શાવવા માટે. બરાબર. અહીંયા આગળના ફંક્શનમાં આવ્યું છે ઇન્કરેજ નેચર વાળાનું. ચાલો હવે શું કહે છે? પહેલું, મોહિત વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ સક્સીડ. કે મોહિત શું છે? ઘણી મહેનત કરે છે પણ એ સફળ થતો નથી. જો મોહિતે મહેનત કરી હોય તો શું થવું જોઈએ? એને સફળ જવું જોઈએ, પણ એ સફળ થતો નથી. મતલબ ક્રિયા પ્રમાણે, પ્રક્રિયા પ્રમાણે આપણને પરિણામ મળતું નથી. બરાબર. તો અહીં કયું આવશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. પછી આ જો પ્લેયર્સ પ્લેડ વેલ યેટ, કે પ્લેયર્સ ખેલાડીઓ તો બહુ સરસ રમ્યા પણ છતાં, યેટ એટલે છતાં, ઓસ્ટ્રેલિયા લોસ ધ મેચ. ભાઈ ખેલાડીઓ સારું રમ્યા હોય તો ઓસ્ટ્રેલિયા મેચ હારે નહીં. તો કેવું થયું? વિરોધી પરિણામ આવ્યું. એટલે એને કેવું કહેવાય? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. પછી 11મું છે સ્પેસિફાઈંગ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. કેવું? સ્પેસિફાઈંગ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ચાલો આ બંને છે ને એકબીજા સાથે જોડાયેલા છે. આપણે બંને તમને સમજાવી દઉં. ચાલો હું એમ કહું કે ભાઈ હું ગયા વર્ષે બહાર ગયો હતો. ગયા વર્ષે કેદારનાથ ગયો હતો. જોકે ગયો નથી પણ આમ તમે આમ ખાલી ઇમેજિન કરો કેદારનાથ, એટલે મજા આવી જાય કે નહીં? બરાબર. તો શું કહે છે કે હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે હું ગયા વર્ષે બહાર ગયો હતો. મેં કોઈ નિશ્ચિત સમય ન દર્શાવ્યો, મેં ખાલી સમય જ દર્શાવ્યો. તો આ શું રહ્યું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. પણ હું એમ કહું હું ગયા વર્ષે, તો કે ડિસેમ્બર મહિનામાં કે એપ્રિલ મહિનામાં, જે મહિને જવાતો એ મહિને બહાર કેદારનાથ ગયો હતો. તો મેં આખા વર્ષના એક સમયગાળાની લિમિટમાં એક શું દર્શાવ્યું? મેં એક સ્પેસિફાઈડ ટાઈમ દર્શાવ્યો. ત્યારે શું આવે? સ્પેસિફાઈંગ ટાઈમ આવે. બરાબર. તો એમાં કહે છે યસ્ટરડે, ટુમોરો, એટ, પછી કોઈ પણ સમય આપેલો હોય, ઓન જાન્યુઆરી, કે કોઈ મંથ આપેલું, તારીખ આપેલ છે, ઇન સમર, મોન્સૂન, વિન્ટર, એટ નૂન, ઇન ધ મોર્નિંગ, ઇવનિંગ, સિન્સ, ફોર, એઝ સુન એઝ, વેન. બરાબર. એટીસી વગેરે જેવું શબ્દો છે. આ ફંક્શન દ્વારા કોઈ પણ ક્રિયાનો સમય જાણી શકાય. શું જાણી શકાય છે? સમય જાણી શકાય છે. બરાબર. હવે આગળ વધીએ. શું કહે છે? ધ ટ્રેન વિલ અરાઇવ એટ 11:30 AM.
કે ટ્રેન કેટલા વાગે આવશે? 11:30 આવશે. હવે જો અહીંયા એક નિશ્ચિત સમય આપી દીધો 11:30 AM છે ને, તો મતલબ આ શું થયું? સ્પેસિફાઈંગ ટાઈમ થયો, બરાબર. પછી આઈ વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક, હું બોમ્બે લાસ્ટ વીક ગયા અઠવાડિયામાં ગયો હતો. ગયું અઠવાડિયું એક નિશ્ચિત સમય જ કહેવાય. એક સમયના મોટા ભાગમાંથી એક નાનો સમય દર્શાવાય શું કહેવાય? સ્પેસિફાઈંગ ટાઈમ જ કહેવાય. ધ સ્કૂલ્સ વિલ રીઓપન ઓન 11th જાન્યુઆરી, કે શાળાઓ 11 જાન્યુઆરીથી ઓપન થશે, એક નિશ્ચિત તારીખ, બરાબર. એની જેમ હવે આપણે જોઈએ કેવા, તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જો આ ફંક્શનમાં કોઈ સમયનું વર્ણન થયું હોય છે. જો અહીંયા શું કીધું? ચોખવટ સમય જાણી શકાય છે ક્રિયાનો, અને આમાં વર્ણન થયું હોય છે ખાલી. ઓકે, વિન્ટર ઇઝ અ કોલ્ડ સીઝન, કે ભાઈ ઠંડી ઋતુ છે, તો કે ભાઈ ઠંડી પડે એટલે વિન્ટર જ નહીં, પાક્કું નથી, બરાબર. ઠંડી તમને લાગે, ચોમાસામાં ઘણી વાર આપણને ઠંડી લાગતી, તો અહીં શું શિયાળો આવી નહીં, તો મતલબ આ કોલ્ડ સીઝન એ કોઈ માત્ર સમયને રજૂ કરે છે, બરાબર. ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે, લાંબો અને થકાવટ વાળો દિવસ હતો. એ આજનો જો એવી કઈ વાત થઈ નહીં, એવું આપણને કોઈ ચોખવટ નથી કરી. તો ભાઈ આખા વર્ષમાં કે આખી જિંદગીમાં ગમે ત્યારે હોય છે. તો આ શું થયું? એક ખાલી સમયને રજૂ કરવામાં આવ્યો, એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, પછી આવે છે 12મું, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા તો નાઇસ્ટીઝ. શું છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝ. તો સમજો, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝ એટલે શું? પ્લેઝન્ટરીઝ જે આપણે ફરજ બજાવવા માટે આપણે જે શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય ને એને પ્લેઝન્ટરીઝ કહેવાય, બરાબર. પછી નાઇસ્ટીઝ એટલે તમે સારું લગાડવા માટે જે જગ્યાએ જે બોલવું પડે ત્યાં એવા શબ્દોને શું કહેવાય? નાઇસ્ટીઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો તો કોઈ તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેશે તો આપણને કેવો સારો ફીલ થશે? તો પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝમાં આવે. તમે એક્ઝામ આપવા જાઓ છો અથવા કોઈ પરીક્ષા આપવા જાઓ તો એવા સમયે તમને કોઈ ઓલ ધ બેસ્ટ કહે તો આપણને કેટલું સારું લાગશે? ભાઈ કોઈ મને ઓલ ધ બેસ્ટ કીધું. તો આ શું? પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝ. તો એવા શબ્દો છે, જુઓ, કોંગ્રેચ્યુલેશન્સ, હેલો, ગ્રેટ, ગેટ વેલ સૂન, થેન્ક યુ, આઈ એમ સોરી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, વેલ ડન, ચીયર અપ, વોટ એન આઈડિયા. પછી મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, બેડ લક, હેપી જર્ની, અને બીજા પણ ઘણા બધા છે ભાઈ, બહુ બધા. પણ આપણને ખબર પડી કે ભાઈ આ ઓકે આ રીતનું છે, સારું લગાડવા માટે કે છે, ફરજ બજાવવા માટે, બરાબર. ત્યાં શું કહે છે? અભિવાદન, શુભેચ્છા જેવા શિષ્ટાચાર દર્શાવતા વાક્યો જેનાથી વાતચીત કરનાર ખુશી અથવા દુઃખ વ્યક્ત કરી શકે તેને શું કહેવાય? પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝ કહે છે. સમજાણું? મેં કીધું એ જ છે. ચાલો, જેમ કે કોંગ્રેચ્યુલેશન્સ, યુ વોન ધ મેચ, તમે મેચ જીતી ગયા, અને એની સાથે કોઈ કોંગ્રેચ્યુલેશન કીધું, કેવું સારું લાગે? હા હા હા, સર અમે તો દિલ ગાર્ડન થઈ જાય ને. ચાલો, પછી આઈ એમ સોરી, આઈ હર્ટ યુ, મને માફ કરજો, મેં તમને દુઃખ પહોંચાડ્યું. બાબુ, આઈ એમ વેરી વેરી સોરી. બરાબર? અરે મસ્તી કરો છો યાર. ઓકે, તો મેં તમને દુઃખ પહોંચાડ્યું એટલે એ બદલ હું તમારી પાસે માફી માંગુ. આપણે કહીએ સારું લાગે, કોઈ તમે ભૂલ કર્યો, કોઈને નુકસાન પહોંચાડ્યું, કોઈને દુઃખ પહોંચાડ્યું, તમે ખાલી સોરી કહ્યું એટલે સારું લાગે, તો કેવું છે? પ્લેઝન્ટરીઝ અથવા નાઇસ્ટીઝ. ચાલો, ઓકે, આગળ વધીએ. 13મું જો, શોઈંગ ઇમોશન. આ બીજા એક્ઝામ્પલ છે, શોઈંગ ઇમોશન્સ અથવા ડિસ્ક્રાઇબિંગ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે શું થાય? શું થાય એક્સક્લેમેશન એટલે? આને શું કહેવાય મને કહેજો? આને શું કહેવાય? સર આ તો ઉદ્ગાર ચિહ્ન છે. હા, જ્યારે પણ ઉદ્ગાર વાક્યની રજૂઆત થઈ હોય ને ત્યારે તમે બેમાંથી એક દર્શાવી શકો. જેમ કે એનો ઉપયોગ જો કે લાગણી દર્શાવવા માટે થાય છે, હુર્રે, વાવ, ઓ, આ, હે, અલાસ, આઉચ વગેરે જેવા. તો આ શું કહે છે? આ ફંક્શનમાં આપણા મનની તીવ્ર ઉર્મિઓ, લાગણીઓને વ્યક્ત કરતા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા જો વાક્ય કીધું, હુર્રે, વી હેવ વોન ધ મેચ. તમે કોઈ દિવસ દુઃખમાં ગયા? હુર્રે, પોસિબલ જ નથી, બરાબર. તો હુર્રે શબ્દ હંમેશા ખુશીના ભાવને દર્શાવે છે, અને એની સાથે જો ઉદ્ગાર ચિહ્ન છે. બીજું, અલાસ, ધ બર્ડ હેઝ ડાઈડ. કોઈ દિવસ યસ, પક્ષી મરી ગયું, યસ નહીં, અલાસ, અરે રે. અલાસ એટલે શું થાય? અરે રે, પક્ષી મરી ગયું. દુઃખ વ્યક્ત કરીએ. તો જ્યારે પણ તમે કોઈ લાગણી વ્યક્ત કરો છો અથવા ઉદ્ગાર વાક્ય હોય છે ત્યારે સમજી જવાનું શોઈંગ ઇમોશન્સ અથવા ડિસ્ક્રાઇબિંગ એક્સક્લેમેશન આવશે. ઓકે, આગળ વધીએ. હવે શું કહે છે? 14મું, ડ્યુરેશન અથવા પીરિયડ ઓફ ટાઈમ. જો ડ્યુરેશન અથવા પીરિયડ મતલબ સમયગાળો. શું થશે?
સમયગાળો, ડ્યુરેશન ઓફ ટાઈમ મતલબ સમયગાળો. જ્યારે કોઈ સમયગાળો દર્શાવવામાં આવતો હોય કોઈ વાક્યની અંદર, વિધાન વાક્યમાં, બરાબર, તો એવા સમયે આપણે શું કરવાનું છે? ડ્યુરેશન અથવા પીરિયડ ઓફ ટાઈમ. સર અમારે એને ઓળખવું હોય તો કીવર્ડ ફોર શબ્દ, શું? ફોર પછી સમયગાળો દર્શાવે અને વિધાન વાક્ય હોય. જેમ કે અહીંયા જો આપણને કીધેલું છે આ ફંક્શન દ્વારા ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તે દર્શાવાય છે. આ ફંક્શનમાં વિધાન વાક્યનો ઉપયોગ થાય છે. વિધાન વાક્યમાં ફોર પછી સમયગાળો આવે છે, બરાબર. જેમ કે જો આઈ હેવ બીન લિવિંગ ઇન કડી, કડીની જગ્યાએ આપણે કોઈ પણ પ્લેસ લખી નાખો, ફોર 25 years, કે હું કડીમાં 25 વર્ષ રહ્યો છું. તો જો ફોર શબ્દ પછી શું દર્શાવવાનો? સમય દર્શાવવાનો. એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ પીરિયડ, સમયનો જથ્થો દર્શાવવામાં આવે, સમયગાળો દર્શાવવામાં. રાજ હેઝ બીન રીડિંગ ફોર અ લોંગ ટાઈમ, ઘણીવાર આવા શબ્દોનો પણ ઉપયોગ થયો હોય, ઘણા સમયથી વાંચે છે, બરાબર. હવે સર આ તો વિધાન વાક્ય છે ને, હવે પ્રશ્નાર્થ વાક્યમાં હોઈ શકે, એ ધ્યાન રાખજો. શું કીધું છે? હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ એ શેમાં સમાવેશ થાય? ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. જેમ કે આ કીધેલું છે, જો આ ફંક્શનમાં ક્રિયાનો સમયગાળો જાણવા માટે હાઉ લોંગ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો પણ આવે છે. હાઉ લોંગ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય મતલબ તો કે હાઉ લોંગ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય એટલે કે જ્યારે કોઈ પણ આપણે સમયનો જથ્થો જ માંગીએ, કેટલો સમયથી, એમ તો કે હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ એઝ અ ટીચર, તમે કેટલા સમયથી શિક્ષક તરીકે કામ કરો છો? તો આ સમયનો જથ્થા વિશે પૂછ્યું, એક સમયગાળા વિશે પૂછ્યું. હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ, તમે કેટલા સમયથી સૂતા છો? તો એ સમયનો ગાળો, સમયગાળો પૂછ્યો, બરાબર. એટલે આ પ્રમાણે જ્યારે પણ તમારે સમયનું કોઈ નિશ્ચિત પ્રમાણ દર્શાવવાનું હોય ત્યારે અને એની આગળ ફોર હોવું જરૂરી છે અથવા તો હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય હોવું જરૂરી છે, બરાબર. ત્યારે આપણે શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. અને ચાલો આગળ જોઈએ તો કે આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. યાદ રાખવાનું, પોઈન્ટ ઓફ ટાઈમ હોય એટલે વાક્યની અંદર સિન્સ શબ્દો હોય. શું હોય? સિન્સ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સિન્સ વેન છે ને, સિન્સ વેન થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય અથવા સિન્સ પછી સમય લખાશે, વિધાન વાક્ય હોવું જોઈએ. હા, એટલે શું કીધું છે કે ભાઈ આ ફંક્શન દ્વારા ક્રિયા ક્યારથી શરૂ થઈ? જો ક્રિયા ક્યારથી શરૂ થઈ અને આગળ શું હતું? સમયથી ચાલી રહી છે, બે અલગ અલગ વસ્તુ છે. તો કે ક્રિયા ક્યારથી શરૂ થઈ તેનો ચોક્કસ સમય દર્શાવવા સિન્સની પાછળ સમય લાગે છે. મતલબ હું એમ કહું, બરાબર, કે મેં 2004 ફોર એક્ઝામ્પલ 2020 મેં ભણાવવાનું શરૂ કર્યું, તો મારી ભણાવવાની ક્રિયા છે એ ક્રિયાનો મેઇન સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? તો કે ભાઈ 2020, સિન્સ 2020. તો સિન્સ નો ઉપયોગ એના માટે છે. જો આઈ હેવ બીન સર્વિંગ એઝ અ ટીચર સિન્સ 2004, કે હું, જો સિન્સ પછી આવ્યો ને સમય દર્શાવવાનો, કે હું 2004 થી શિક્ષક તરીકે ભણાવી રહ્યો. ક્રિયા હજી પણ થઈ રહી છે, પણ શરૂઆતનો સમય એનો કયો? તો 2004, એટલે આવશે આ, બરાબર, પોઈન્ટ ઓફ ટાઈમ. પછી જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની શરૂઆત શેનાથી થાય? સિન્સ વેન થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય, બરાબર, એનો પણ આમાં સમાવેશ થાય. સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ, તમે કેટલા સમયથી ભણાવી રહ્યા છો? ક્યારથી ભણાવી રહ્યા છો? તો કે ભાઈ 2020 થી થયું ને. એટલે આની અંદર પણ તમે શું દર્શાવો છો? સમયનો એક નિશ્ચિત, ક્રિયાનો એક શરૂ થવાનો એક નિશ્ચિત સમય, બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 1 અહીંયા સુધી જ રહેશે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે, અને આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.